જન્મતા જ માની ગોદ છીનવાઈ. હવે નાના રમકડાને પંચ પોતાની માં સમજી આખા વિશ્વને જીતી લીધું. જાપાનના પ્રાણી સંગ્રહાલયની આ હૃદયસ્પર્શી વાર્તાએ દુનિયાભરના લોકોની આંખો ભીની કરી દીધી છે. માત્ર 6 મહિનાનો નાનો વાંદરો પંચ આજે ઇન્ટરનેટ પર લાગણીઓનું કેન્દ્ર બની ગયો છે. પંચનો જન્મ જુલાઈ 2025માં થયો હતો, પરંતુ પહેલીવાર માતા બનેલી તેની માતાએ જન્મતાની સાથે જ તેને સ્વીકાર્યું નહીં. ત્યારબાદ પંચને જાપાનના ઇચિકાવા સિટી ઝૂમાં રાખવામાં આવ્યો, જેથી તે અન્ય વાંદરાઓ સાથે રહી શકે, પરંતુ ત્યાં પણ તેને પોતાના જૂથમાં સ્થાન મળ્યું નહીં અને તે ખૂબ જ ભયભીત બની ગયો. આ સમયે ઝૂના એક દયાળુ કર્મચારીએ પંચને શાંત કરવા માટે નરમ રમકડું આપ્યું. હવે આ રમકડું જ પંચનો સૌથી નજીકનો સાથી બની ગયું છે. પંચ જ્યાં જાય ત્યાં રમકડું સાથે લઈને જાય છે. સૂતા સમયે તેને ભેટીને સૂઈ જાય છે અને ડર લાગે ત્યારે તેને મજબૂતાઈથી પકડી લે છે. આ દ્રશ્યો જોઈ દુનિયાભરના લોકો ભાવુક બની ગયા છે. ઘણા લોકો પંચને દત્તક લેવા માંગ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જંગલી પ્રાણીઓ માટે માણસોનું ઘર હંમેશા યોગ્ય નથી હોતું. પંચ માટે એક શબ્દ માસૂમ. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.